જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજી આરોગ્ય વિષયક સેવાઓ અંગે સમીક્ષા કરતા રાજ્યના મહેસૂલી વિભાગના સેન્ટ્રલ કમિશનર જામનગરની જીજી સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક તેમજ બ્લડનો જથ્થો, પથારીઓ તેમજ એમ્બ્યુલન્સ, મેડિકલ ઉપકરણો તેમજ સર્જનોની ટીમ સજ્જ રહેવા સૂચન કર્યું હતું. બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલમાં જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરનું ડોક્ટરોને સૂચન. કોઈ પણ પરિસ્થિતિમાં ખડે પગે રહેવા તબીબો તૈયાર છે. જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના વર્તમાન વાતાવરણમાં જામનગર શહીદી જિલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના મહેસૂલી વિભાગના સેન્ટ્રલ કમિશનર B.A. શાહની અધ્યક્ષતામાં અને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જરૂરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રાજ્યના મહેસૂલી વિભાગના સેન્ટ્રલ કમિશનર B.A. શાહે મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની તકેદારીના ભાગરૂપે જામનગરની જીજી હોસ્પિટલના વડા તથા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઓપરેશન થિયેટર તેમજ ICU, બ્લડનો જથ્થો, દવાનો સ્ટોક, મેડિકલ ઉપકરણો, ડોક્ટરોની ટીમ તેમજ સ્ટેન્ડ બાય રાખવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી જરૂર પડે તો જો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સૂચન કર્યું છે. JK ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.